રાજકોટમાં કાલાવડ રોડ પર કટારિયા ચોકડી નજીક જીબીયા જલમંદિરનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લોકભાગીદારીથી બીએમ શાહ સેક્રેટરી જનરલ, જીબી એન્જિનિયર્સ એસોસિએશન નિવૃત્તિ વિદાયમાન સ્મૃતિ ભેટ સ્વરૂપે જીબીયા જળમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જીબીના કર્મચારીઓએ ફાળો આપી 51 લાખ રૂપિયાના ખર્ચે જીબીયા જળમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ચેક ડેમો બનાવવાની પ્રક્રિયાને સતત ચાલુ રાખવી જોશે, કેમ કે આપણે અત્યારે નર્મદાના પાણી ઉપર નિર્ભર છીએ। આજે ખાસ કરીને જીબીયા એ અમારું જીબી એન્જિનિયર્સ એસોસિએશન છે અને એનો હું પ્રેસિડેન્ટ છું, એટલે લગભગ કર્મચારીઓ પોતાનો ફાળો આપે અને ગીરગંગા ફાઉન્ડેશનની સાથે રહીને 51 લાખ રૂપિયા કર્મચારીઓની જે આ પ્રોત્સાહન છે, હું તો માનું છું ગુજરાતના બધા કર્મચારીઓ, કારણ કે આપણું ગુજરાત છે, તો આવો સુંદર મજાનો ચેક ડેમ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે, સરસ નીર વહી રહ્યું છે અને સૌરાષ્ટ્રને તો ખાસ કરીને આપણો આકાર છે એ ઊંધી રકાબી જેવો છે, સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ। એટલે આવતા સમયમાં જે રીતે આપણે ભૂતકાળમાં પણ ચેક ડેમો બનાવતા જ જઈએ છીએ, બનાવ્યા છે, આ પ્રક્રિયાને સતત ચાલુ રાખવી પડશે, કારણ કે આપણે આજે બધા જ લોકો નર્મદા પર નિર્ભર છીએ। આપણે આપણું જ જળ, એવરેજ સૌરાષ્ટ્રનો વરસાદ 35 થી 40 ઇંચ પડે છે। આ 40 ઇંચમાંથી 10% પાણી પણ જમીનમાં આપણે ઉતારી દઈએ તો સૌરાષ્ટ્રને પાણીનો ક્યાંય સ્ત્રોત શોધવા જવું નથી। અને એટલા માટે આવી સામાજિક સંસ્થાઓ, ગીરગંગા ફાઉન્ડેશન, સદભાવના વૃદ્ધાશ્રમ, આ બધા લોકો ભેગા થઈને જે પ્રયાસ કરે છે, એમાં અમારા એન્જિનિયરો, લગભગ 5000 એન્જિનિયરોનું અમારું ઓર્ગેનાઇઝેશન છે જીબીનું, આ બધા લોકોએ સાથે મળીને આ એક જીબીયા જલ મંદિર બનાવ્યું છે। રાજ્ય સરકારે દર વર્ષે અમે સુજલામ સુફલામ યોજના આપીએ છીએ। 2-3 મહિના સુધી તળાવમાંથી કાંપ કાઢીએ છીએ, જૂના ચેકડેમો રિપેર કરીએ છીએ, ગામમાંથી પસાર થતી નાના નાના ચેકડેમો પણ બની રહ્યા છે, એ યોજના ચાલુ છે। આવતા દિવસોમાં આપણે સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને વ્યાપકપણે પાણી માટેનું અભિયાન, આમ તો આપણે નર્મદાના પાણીથી 7500 ગામડાને જોડી દીધા છે, 140 નગરપાલિકાને જોડી છે, 4 મહાનગર જોડ્યા છે। પીવાના પાણીના પહેલાંના જમાનામાં 4500 ટેન્કર મોકલવા પડતા હતા 4500 ગામડામાં, એવી સ્થિતિ નથી, પણ આપણે કુદરત આપણને આપે છે। અને મેં જોયું છે સૌરાષ્ટ્રની તાસીર ચેકડેમોનું। અમે જ્યારે સરદાર પટેલ જલસંચય યોજના સહભાગી અભિયાન ચાલુ કર્યું તો ગામડે જઈને ગામમાં સભા કરીએ ને કે તમારે 20% આપવાના છે, તો ખેડૂતો તો આપે, પણ ગામના મિસ્ત્રી કે મારા 25000 લખો। આને એક જન આંદોલન આપણે કાયમી બનાવીએ, અને આ એકલું સરકારનું કામ નથી, જ્યાં સુધી લોકો અને સરકાર એક જબરદસ્ત જાગૃતિ કરીએ તો સૌરાષ્ટ્રને પાણીની ભવિષ્યમાં ક્યારેય તંગી ન પડે। ને આ એક ટેમ્પરરી ફેઝ નહીં હોવો જોઈએ, સતત વહેતી પ્રક્રિયા કરવી પડે, અને એ સરકાર તરફથી પણ દર 3 વર્ષે અમે કરીએ છીએ, તળાવ ઊંડા કરીએ છીએ, ચેકડેમોમાંથી કાંપ કાઢીએ છીએ અને વધુ વ્યાપક બનાવશું। અને આવા લોકો જો બધા લાગી પડે, બોલ તો હાંકલ કરો, કાઠિયાવાડની જનતા પૈસા આપે છે, શ્રમ કરે છે, અને પાણીની કેવી જરૂરિયાત છે સૌરાષ્ટ્ર સિવાય બીજા કોઈને પૂછવા જવું પડે એવું નથી।